ભાગેડુ લગ્ન મુદ્દે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મોટો દાવો કર્યો છે। એક દીકરીએ એક જ દિવસે 3 કલાકમાં 4 જગ્યાએ હાજરી બતાવી છે। ભાગેડુ લગ્ન મુદ્દે ગુજરાતમાં આ મોટો પર્દાફાશ થયો છે, જેમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે દાવો કર્યો છે કે 3 દિવસમાં 24 લગ્ન કરવામાં આવ્યા છે। તલાટીએ પૈસા પણ ખંખેર્યા છે। કે તમે આ લગ્નો ખોટા થઈ રહ્યા છે, તમે તપાસ કરાવો અને એ તપાસના અંતે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જોઈએ એવી અમારી વારંવાર છેલ્લા 5 વર્ષથી એસપીજીની રજૂઆત છે। કયો તલાટી છે જે એક લગ્ન નોંધણીના 2500 રૂપિયા લે છે? આજે પોતે જ સ્વીકારે છે કે 3 દિવસની અંદર 24 લગ્ન કર્યા છે અને છેલ્લા 2025ની અંદર 2000 લગ્નો એને 5 તલાટી 5 પંચાયતનો વહીવટ થકી 2000 લગ્ન કરી અને 2500 લેખે લગ્ન કરી અને 50 લાખ રૂપિયા કમાઈ અને રાજસ્થાનની અંદર જમીન લીધી છે એવું પોતે કબૂલે છે। 3 દિવસમાં 24 લગ્ન, આવું શક્ય બને? જી હા, આવું ગુજરાતમાં જ શક્ય બને। એક લગ્નના 2500 ને 50 લાખની કમાણી, આ નિવેદન છે એક તલાટીનું। આ સમગ્ર જે ચોંકાવનારી વિગતો છે એ બાબતે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે દાવો કર્યો છે। શું છે આ દાવો અને લગ્ન નોંધણી, જે ભાગેડુ લગ્ન નોંધણી છે એ બાબતે એમને જે ઝુંબેશ ઉઠાવી છે એના લઈને એક ભાંડાફોડ કાર્યક્રમ કર્યો છે। પ્રેસ કોન્ફરન્સ થકી આજે એમને એક વિશેષ માહિતી આપી છે કે ગુજરાતમાં કઈ રીતે ભાગેડુ લગ્નની ખોટી રીતે નોંધણી થાય છે અને જેના માટે સરકાર આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી પણ કરી રહ્યા છે। શું છે આ વિગતો? કઈ જગ્યાએ 3 દિવસમાં 24 લગ્ન થયા? કયો તલાટી છે જે એક લગ્ન નોંધણીના 2500 રૂપિયા લે છે? વિગતો જાણીએ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ પાસેથી। લાલજીભાઈ, એવું તો કઈ જગ્યાએ બન્યું 3 દિવસમાં 24 લગ્ન? કયા ગામે? પંચમહાલ જિલ્લાનું કાજીપાણી ગામ છે, તે આગળ 14/11/25ના દિવસે ઘટના બની। જયશ્રીબેન પટેલ છે અને એમને 3 કલાકની અંદર 3 જગ્યાએ લગ્ન કર્યા એવું એ પોતે એમના મુખે બોલ્યા છે। તલાટીએ પોતે લખીને આપ્યું છે કે મારી રૂબરૂમાં વરકન્યાના મેં લગ્ન કર્યા છે। દીકરી પોતે સોગંદનામું કરે છે કે મેં હારીજની અંદર મોગલ માતાના મંદિરે લગ્ન કર્યા છે। સ્ટેમ્પ બિલ્ડર, જે સ્ટેમ્પના જે વકીલ છે, એ પોતે કહે છે મારી હાજરીમાં બેન ચોત્રી છે એ જ દિવસે 14/11 મારા જોડેથી નોટરી કરાવવામાં આવી છે। અને આ 4 જગ્યાએ એ પોતે સ્વીકારે છે કે આ 3 કલાકની અંદર વરકન્યા કેવીતા ત્યાં આગળ જઈ પંચમહાલ જિલ્લાના કાજીપાણી ગામમાં જઈને કેવીતા લગ્ન કરી શકે? આવું તો યંત્ર કોઈ બન્યું જ નથી। પ્રગટ થઈને જાય તો જ આ શક્ય બને। એટલે અમારા એસપીજીના મિત્રો દ્વારા રૂબરૂ ત્યાં આગળ તલાટીની મુલાકાત લીધી છે, સાક્ષીઓની મુલાકાત લીધી છે, દીકરીનું સોગંદનામું એમને જોયું છે અને બધી જ વસ્તુનો સર્ચ કર્યા પછી આજે મીડિયા સમક્ષ અમે રજૂ કર્યું છે કે આ કેવીતા શક્ય બને કે એક તલાટી આજે પોતે જ સ્વીકારે છે કે 3 દિવસની અંદર 24 લગ્ન કર્યા છે અને છેલ્લા 2025ની અંદર 2000 લગ્નો એને 5 તલાટી 5 પંચાયતનો વહીવટ થકી 2000 લગ્ન કરી અને 2500 લેખે લગ્ન કરી અને 50 લાખ રૂપિયા કમાઈ અને રાજસ્થાનની અંદર જમીન લીધી છે એવું પોતે કબૂલે છે। તો આ લગ્ન જો અમારી ધ્યાનમાં આવા આવતા હોય તો ગુજરાત સરકારની અંદર દરેક જગ્યાએથી અમે વારંવાર આ રીતે વિડીયો બનાવી અને સરકાર સમક્ષ મૂકીએ છીએ કે મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે પ્રદેશ કક્ષાના એમના હોદ્દેદાર હોય, બધા આગળ રજૂઆત કરી છે કે તમે આ લગ્નો ખોટા થઈ રહ્યા છે, તમે તપાસ કરાવો અને એ તપાસના અંતે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જોઈએ એવી અમારી વારંવાર છેલ્લા 5 વર્ષથી એસપીજીની રજૂઆત છે। આજે સમગ્ર આખો મામલો આવ્યો છે, એવું કઈ રીતે શક્ય બને? એક યુગલ 3 થી 4 જગ્યાએ એક જ દિવસે ઉપસ્થિત રહે છે, એ શું વિગતો છે એની? વિગતમાં એવું છે કે દીકરી સોગંદનામું કરે છે કે હું 14/11ના દિવસે હારીજની અંદર મેં પોતે લગ્ન કર્યા છે। એથી પછી એ આવે છે વિસનગર આવ્યા પછી વિકે ઠાકોર કરીને વકીલ છે, એ પોતે નોટરી કરી આપી છે રૂબરૂમાં। એના પછી દીકરી જાય છે ત્યાં અહીંથી 300-350 કિલોમીટર પંચમહાલ જિલ્લાના કાજીપાણી ગામે જાય છે। ત્યાં તલાટી પોતે એવું કહે છે કે મારી હાજરીમાં વરકન્યા આવ્યા, હું લખીને આપું છું કે આ લગ્ન થયા છે, તમારે વિડીયો ઉતારો હોય તો પણ ઉતારો। અને 4 વાગે તો 1.5 કલાકની અંદર એવું કયું એન્જિન હતું, મશીન હતું કે પ્રગટ થયા હતા કે કયું સાધન એવું હતું
કે તમે ત્યાં 1.5 કલાકની અંદર આટલા 300 કિલોમીટર દૂર પહોંચી ગયા લગ્ન કર્યા. એટલે આ એક દીકરીના લગ્નના જે પર્દાફાશ કર્યો છે એની સાથે સાથે અમને એવું લાગી રહ્યું છે કે 24 લગ્ન થયા છે 3 દિવસમાં, તો એ પણ ખોટા હોવા જોઈએ. એ તંત્રએ નક્કી કરવું પડે અને તંત્રએ સાબિત કરવું જોઈએ. એ પોતે બોલે છે કે 2000 લગ્નો મેં કર્યા છે અને 2500 લીધા છે અને મેં આટલા રૂપિયા કમાયો છું. તો એ તંત્રએ સાબિત કરવું જોઈએ. અને ગુજરાતના દાદા જે મુખ્યમંત્રી છે અને નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જે હર્ષ સંઘવી સાહેબ છે, એ પોતે કહે છે કે કંઈ પણ પ્રશ્ન આવે, કંઈ પણ એવી ઘટના આવે, ખોટું થતું હોય તમે જાણ કરો. તો આજે જ અમે જાણ કરવા માંગીએ છીએ એસપીજી થકી કે તમે તપાસ કરાવશો તો આ બધા લગ્નો કદાચ ખોટા હોવા જોઈએ. તો મારી વિનંતી છે મીડિયા મિત્રોને, બધા ભાઈઓને, કે વહેલામાં વહેલી તકે તમે વિડીયો આખા ભારતમાં જે વડાપ્રધાન સુધી પહોંચાડો અને આ દીકરીઓને બચાવો. કારણ કે આ પ્રશ્ન એસપીજીનો નથી, આ યુવા દીકરીનો પ્રશ્ન છે અને માતા પિતાની આ લડાઈ છે. એક તરફ જોવા જઈએ તો જે રીતે નોટરી થાય છે, મંદિરમાં લગ્ન કરે છે, રજીસ્ટર કરે છે, આ બધું કાયદાકીય રીતે કાયદેસર ગણાય. પરંતુ આની છટકબારી આ લોકો કેવી રીતે શોધી લે છે? શું લાગે છે કે સરકારે કઈ રીતે લાલાંક કરવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આ છટકબારી શોધી ના શકે અને આ પ્રકારના લગ્ન? જો એના માટે અમે વારંવાર એસપીજી થકી લડીએ છીએ કે જે ગામમાં લગ્ન નોંધણી જે ગામની દીકરી હોય, દીકરા દીકરી, એમાં થવી જોઈએ. એને દીકરીની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. કારણ કે 18 વર્ષની દીકરીઓ જ મોટા ભાગે ફસાતી હોય છે, 18 વર્ષથી 19 વર્ષની. તો એ મેચ્યોર ના હોઈ શકે. જો એની ઉંમર 21 વર્ષ કરવામાં આવે તો એને થોડી મેચ્યોરિટી આવે તો સમજી શકે કે મારો પતિ કેવો હોવો જોઈએ. બીજું, દરેક લગ્ન નોંધણીની અંદર માતા પિતા કે લોહીનો સંબંધ હોય, ભાઈ કે બેન, એમની સાક્ષી એટલા માટે હોવી જોઈએ કે જે દીકરીને 18 વર્ષ 25 વર્ષની કરી હોય, જે માગ્યું હોય આપ્યું હોય, અને એ જ દીકરી આજે માતા પિતાને ખોનગીમાં રાખીને કાયદાનો દુરુપયોગ કરે છે. આ બધા લોકો, અસામાજિક તત્વો જે લોકો ભગાડી લઈ જાય, તો એ દીકરીને જો માતા પિતા કે સાક્ષી તરીકે રજૂ કરવામાં આવે, જેમ કે આ કેસની અંદર તમે જુઓ, વ્યસન કરતા લોકો સાક્ષીની અંદર અમારી જોડે વિડીયો છે કે અમે તો દારૂ પીવા માટે સાક્ષીમાં જતા અને અમે અમારા ગામમાં જ આ રીતે કરાવરાયું હતું. તો આવા બધા સાક્ષીઓ બનીને જો આવી દીકરીઓને ફસાવતા હોય તો સાક્ષી તરીકે ભાઈ કે બેન કે માતા પિતા હોય તો યોગ્ય જગ્યાએ દીકરી આપી શકે છે. અમે કોઈ લગ્ન, કોઈ જ્ઞાતિના કે કોઈ લગ્ન, પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ લગ્ન નોંધણીની અંદર આજે એકદમ પારદર્શક વહીવટ કરવામાં આવે અને મામલતદાર કક્ષાના કે કલેક્ટર કક્ષાના લોકો આવા કાગળિયા ડોક્યુમેન્ટ ચેક કરીને લગ્ન કરે તો આવી દીકરીઓને આપણે બચાવી શકીએ છીએ. એની અમારી માગણી છે. અને મૈત્રી કરારની બાબતે તો જો લગ્ન કરે છે, જે પરણેલા પણ ભાગીને જતા રહે છે, તો એ મૈત્રી કરારે રદ કરવામાં આવી માગણી અમારી 5 વર્ષથી સરકાર સમક્ષ છે. અને એના દાખલા વારંવાર અમે મીડિયા સમક્ષ દર મહિને કોઈના કોઈ જગ્યાએ જઈ અને તમને આપતા હોઈએ છીએ. એક વિડીયો તમે મીડિયા સમક્ષ જાહેર કર્યો છે. શું છે વિડીયો અને એમાં શું દાવો કરાઈ રહ્યો છે અને સ્ટિંગ કરવામાં આવ્યું છે? કોણ છે વ્યક્તિ? એ તલાટી જ છે, જે આ ગામના તલાટીએ 2000 લગ્નની વાત કરી છે અને જે આ 24 લગ્નની વાત અમે કરી રહ્યા છીએ, એ આ જ ગામનો કાજીપાણી ગામ, અને એનું નામ છે અર્જુન મેઘવાલ. હવે એ પોતે અમારા મિત્રો ત્યાં ગયા, એને રૂબરૂ મળ્યા, એને સાથી ઠોકીને એવું કીધું કે જેને જે કરવું હોય કરો, વિડીયો ઉતારો હોય તો ઉતારો, હું તો આ જ કામ કરું છું અને આ કામ નિમિત્તે હું 2500 રૂપિયા લઉં છું અને આ કામ જે કર્યા 2000 લગ્નો કર્યા એમાં 50 લાખ રૂપિયા કમાયો છું ને એ પૈસા કમાઈને તો રાજસ્થાનની અંદર મેં જમી લીધેલી છે. બીજું કે આ બધી વિગતો અમે જ્યારે પોલીસ સ્ટેશન ઊંઝા ગયા તો ઊંઝાવાળા કંઈ સિદ્ધપુરમાં જો અને સિદ્ધપુરવાળા પોલીસ સ્ટેશનવાળા કંઈ તમે ઊંઝા જો. હવે દીકરી પોતે અમે એવી ફરિયાદ કરવા માંગીએ છીએ કે ખોટા લગ્ન થયા છે, સાથે સાથે દીકરી એ પોતે દાગીના લઈને જતી રહી છે. ચોરીની ફરિયાદ લખવા માટે પણ તંત્ર તૈયાર નથી. તો ગૃહમંત્રીને કહેવા માંગુ છું તો દીકરીની આ તો ફરિયાદ તમે લો, ડોક્યુમેન્ટ ચેક કરાવો, અને સાથે જે દાગીના લઈને ભાગી જાય છે તો એ ચોરીની ફરિયાદ તો તમે કરો. દીકરી નહીં બચાવી હોય તો ચાલશે, કારણ કે એ ખોટી રીતે જો એને પણ ખોટું કર્યું હોય તો એ ભોગવશે. પણ અમારે જે ફરિયાદ દાખલ મા બાપ તરીકે કરાવી છે એ પણ નથી કરતા. તો એની અમારે તંત્રને વાત છે કે ભાઈ તમે વહેલામાં વહેલી તકે આ ફરિયાદ દાખલ કરો. આ જે સમગ્ર મામલો છે એ કોણ બહાર લાવ્યું? તો એ છે બિલિયાના પૂર્વ સરપંચ કે જેઓ ત્યાં રૂબરૂ જઈને તપાસ કરી. તમે શું જોયું રૂબરૂને? કેવા પ્રત્યુત્તર મળ્યા અને કેવા દાવા તલાટી કરી રહ્યા છે? તલાટી અમારા જે અધ્યક્ષશ્રીએ જણાવ્યું એ પ્રમાણે એના દાવા છે અને એ દાવાના જે અનુલક્ષીને જે બોલ્યા છે એના તમામ વિડીયો અમે આપની સમક્ષ રજૂ કર્યા છે. કે વિડીયોમાં જે બોલે છે એ પ્રમાણે એ જ એની રજૂઆત હતી કે ભાઈ તમારે જે કરવું તમે કરી શકો છો, મેં આટલા મેરેજ નોંધ્યા છે, આટલા પૈસા લઉં છું, એ બધા કમ્પ્લીટલી દાવા એના વિડીયો રેકોર્ડિંગ જે આપણી સમક્ષ રજૂ કર્યા છે એ એનો એવો મજબૂત દાવો છે જેને કોઈ રાજકીય કોઈને એને પીઠ બળ હોય આ કૃત્ય કરવાનું એવું મને શંકા કુશંકા લાગી રહી છે. તમને જે જાણવા મળ્યું કે આશ્ચર્યજનક પ્રશ્ન થાય કે એક યુગલ 4 જગ્યાએ એક જ દિવસમાં કેવી રીતે, એ શું છે અને કઈ જગ્યાએ શું કર્યું આવું છે?
કે એ શક્ય જ નથી કે આને શું કે 2:34 ઊંઝા મામલતદાર કચેરીમાંથી સ્ટેમ્પ ખરીદવામાં આવે છે. દીકરી સ્ટેમ્પ કરી દે છે 14/11 એક જ દિવસે સેમ ડે. વિસનગરનો નોટરી વાળો છે કે ત્યાં વિસનગર નોટરી થાય છે તો અને મોગલ માતાનું મંદિર લખેલું છે કે હારીજનું, તો હારીજ ક્યારે ગઈ અને ત્યાં જે 300 થી 350 કિલોમીટરનું અંતર છે જંબુકોડા તાલુકાનું કણજીપાણી ગામ, તો આ દીકરી પહોંચી ગયેલી ના તલાટી અમે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ જે કાગળો માગ્યા છે મેરેજ સર્ટિના એને અનુલક્ષીને કાગળ આપે એના ઉપર એની સાઇનથી એની સિગ્નેચરથી નોંધ લખી છે કે આ લોકો મારી રૂબરૂમાં સમક્ષ અહીંયા 14/11/2025 4 કલાકે અહીંયા રૂબરૂમાં આવ્યા છે એવું તલાટી દાવો કરે છે. તો આ શક્ય જ નથી કે ભાઈ એક જ વ્યક્તિ 4 જગ્યાએ કેવી રીતના પ્રગટ થયા. તો આ બાબતે ખરેખર સરકારશ્રીએ ગંભીરતા લેવી જોઈએ અને જે આજે અમુક જે તાલુકે જે આટડીઓ મંડાણી છે અસમાજ તત્વોની અને આ દીકરીઓને જે એવી કોઈ મેસેજ એવો આપવામાં આવે છે. આજે આ દીકરીની જે વાત છે મારા સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામની, એ દીકરીના પહેલા મહિનામાં સમૂહ લગ્ન છે. એ સમૂહ લગ્નમાં એની નામની નોંધણી કરાઈ છે, ભાઈ બહેનના સામસામે લગ્ન હતા. હવે એના ઘરની અંદર દર દાગીના રોકડ જે તે બધી વસ્તુ લાવેલી હતી એ વસ્તુ પણ લઈને ફરાર થઈ ગઈ છે. એની પણ એમના પરિવારજોને પોલીસને જાણ કરી પણ પોલીસ આ ખાડા કાન છે. પોલીસ એમ કહે છે કે તમે ઊંઝા જાઓ, ઊંઝાની ઘટના છે, ઊંઝા પોલીસ કે સિદ્ધપુર જાઓ, સિદ્ધપુર વાળા અહીંયા સંતા કોકડીનો ખેલ રમાઈ રહ્યો છે. શું માગણી છે પોલીસ સમક્ષ? આપે પણ રજૂઆત કરી. પોલીસ સમક્ષ અમારી એટલી માગણી છે કે જે અમારી ગામની છોકરી જે 14 તારીખે ભાગી ગઈ હતી, તો અમે 15 તારીખે જાણવા જો કે પોલીસે ફરિયાદ લીધેલી હતી. પછી અમે પોલીસને એમ કીધું તમે FIR ફાડો. અમે આ જે સબૂત લાયા એના ઉપર અમે FIR ફાડવા ગયા. છોકરીએ જે દાગીના લઈ ગયા એનું અમારી પાસે બિલ છે, કેટલા દાગીના લઈ ગયા એ પણ અમારી પાસે છે કે એનું બિલ છે પાકું. તો પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. અમે 15 દિવસથી ધક્કા ખાઈએ છીએ. સિદ્ધપુર પોલીસ એમ કહે છે કે આ ફરિયાદ અહીંયા લેતા નથી અને ઊંઝા પોલીસમાં અમે તારીખ 21 તારીખે અમે ફરિયાદ આપેલી. એટલે 21 તારીખે એમને અરજી લીધેલી કે તમે અરજી આપી લો અને સોમવારે તારીખ 24 તારીખે તમે આવી જજો તો અમે FIR ફાડીશું. તો અત્યારે અમે ઊંઝા પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ તો ઊંઝા પોલીસ સ્ટેશન કે તમારી ફરિયાદ લેવામાં આવશે નહીં, FIR નહીં ફાડીએ અને તમારી ફરિયાદ સિદ્ધપુર લખાવો. તમારી છોકરી હતી સિદ્ધપુર તો પાટણ જિલ્લો લાગે, તો પાટણ જિલ્લાની છોકરી તમારે સિદ્ધપુર ફરિયાદ લખાવવી પડે. જે દીકરીને ઉછેરીને મોટી કરી, આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, એ જ વાલીને રજળપાટ કરવી પડે છે. હા, એમને પોલીસવાળાને પોલીસ ભાઈઓને આજીવિકા કરવી પડે છે કે અમારી ફરિયાદ લો, અમારી છોકરી પાછી લાવો. એની સાથે આ લોકોએ ખરાબ વર્તન કરીને લઈ ગયેલા છે કે ભાઈ ખોટી રીતે લઈ ગયા, ફસાવીને લઈ ગયા છે. કારણ કે એ સામેના વ્યક્તિને એવું હતું કે એમના મેરેજ હતા કે ખબર છે કે આ મેરેજ છે એટલે એમના વાલી વારસાએ દાગીના ખરીદીને રાખેલા જ હશે અને એ જ ટાઈમે 1 મહિનો બાકી હતો અને આ લોકોએ 1-1.5 મહિનો બાકી હતો અને આ લોકોએ દાગીના ઘરે ભર્યા હતા. તો એ જ મોકાનો ફાયદો ઉઠાવી અને આ લોકોએ એ છોકરીને લઈ ગયા છે, સાથે દાગીના પણ લઈ ગયેલા છે. તો પોલીસ પણ ફરિયાદ લેવા તૈયાર નથી. ટૂંકમાં હવે લગ્ન નોંધીના કાયદાની જે આપની લડત છે સુધારા માટેની છે, એ શું માગણી અને નહીં સંતોષાય તો આગળ કોઈ તમારા માગણી કે આંદોલન ચીમકી કે? જો તમે જોતા હશો કે છેલ્લા 1 વર્ષથી એક પણ શહેર એવું નથી કે જે આ પ્રકારની રેલી ના નીકળી હોય. દરેક જગ્યાએ ચાહે SPG હોય કે ચાહે કોઈ પણ સંગઠન હોય અથવા કોઈ પણ જ્ઞાતિનું સંગઠન હોય, દરેક જગ્યાએ નાયબ મામલતદાર અથવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. હાલ અમે આખા ગુજરાતના દરેક તાલુકા જિલ્લા જે પણ બાકી હોય તો આંદોલન કરીએ છીએ, રેલીઓ કરીએ છીએ અને આવનારી જે 2027નું ઇલેક્શન છે, જો આ લડાઈની અંદર સાથ સહકાર અને કાયદો નહીં બદલાય તો ચોક્કસ 2027ની અંદર આ સરકાર ફરીથી નહીં આવે. હું સાથી ઠોકીને કહું છું, કારણ કે આ કોઈ જ્ઞાતિની લડાઈ નથી, કોઈ SPGની લડાઈ નથી, માતા પિતાની લડાઈ છે. અને બધા જ માતા પિતા જે યુવા દીકરીઓ વાળા છે બધા કંટાળ્યા છે કે અમે અમારી દીકરી કેવી રીતે બચાવીશું. તો 27ની પહેલા જો આ કાયદો નહીં બદલાય તો ચોક્કસ આ સરકાર 100% જવાની છે, હું ખાતરી આપું છું. સરકાર કહે છે કે બેટી પઢાઓ, સરકાર દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપે છે. દીકરી વાલનો દરિયો કહેવાય છે, પરંતુ આ વાલનો દરિયો જ્યારે પુખ્ત વયનો થાય અને ત્યારે આ એક પંછી ઉડી જાય ત્યારે સરકાર કે કાયદાના જે પાછળ ઢાંક પીછોડી કરી આ પ્રકારની યુગલ ભાગી જાય છે. તો સરકાર પણ શાંત કેમ બેસે છે? શું કહેશો? જો સરકાર
જેટલી વાર રજૂઆતો કરી છે, મુખ્યમંત્રી હોય, પ્રદેશ પ્રમુખ હોય કે ગૃહમંત્રી હોય કે આપણા ધારાસભ્યો, સંસદ સભ્યો પોતે સમર્થન આપેલું છે કે કાયદામાં સુધારો થવો જોઈએ. મુખ્યમંત્રી પોતે બોલેલા છે એસપીજીના ફંક્શનની અંદર. તો કાયદો નહીં સુધરે ત્યાં સુધી આ શક્યતા નથી, કારણ કે આ જેટલા પણ અસામાજિક તત્વો છે ને, ભાઈએ વાત કરીને કે દરેક જગ્યાએ આટડીઓ મંડાઈ છે, આવા લોકો આ જ કામ કરી રહ્યા છે, સાક્ષીઓ ખોટા ઊભા કરે છે, ગોર મહારાજને ખોટા ઊભા કરે છે, વકીલો ખોટા ઊભા કરી, બધા લોકો ખોટા હોતા નથી, પણ આવા થોડા એક સામાન્ય પૈસાની અંદર વેચાઈ જાય છે અને આવા લોકો ખોટા લગ્ન કરીને માતા પિતા અને દીકરીઓનું ભવિષ્ય બગાડે છે. તો વહેલામાં વહેલી તકે આ કાયદો બદલાવો જ જોઈએ, અને નહીં બદલાય તો મેં કહ્યું એ પ્રમાણે આખા ગુજરાત અને ભારતની અંદર આંદોલન થવાનું છે, કારણ કે ઘર ઘરનો આ પ્રશ્ન છે. આ હતા લાલજી પટેલ કે જે સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે 1 વર્ષથી આ આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ સરકારનું જાણે કે પેટનું પાણી હાલતું નહોતું. જે વાલી પોતાની દીકરીને ભણાવી ગણાવીને મોટી કરે છે અને એક દિવસ એ પુખ્ત વયની થાય અને અચાનક ભાગી જાય ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી જાય છે, પરંતુ એ વાલીને મદદ કરનારું એ સમય કોઈ હોતું નથી, નથી પોલીસ, નથી સરકાર. પોલીસ પણ કહી દે છે કે આ કાયદામાં યુગલના લગ્ન થઈ જાય તો અમે કંઈ ન કરી શકીએ. અને આ સમગ્ર મામલે લાલજી પટેલે લડત ઉપાડી છે, માંગણી કરી રહ્યા છે કે જલ્દીથી સત્વરે લગ્ન નોંધીના કાયદામાં સુધારો લાવો, તો જ આ પ્રકારની ઘટનાઓ અટકશે અને ખોટા લગ્નો નોંધણી થતા બંધ થશે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક.